મારે તારા ગીત ગાવા, તારી નીંદરના ગીત ગાવા ભગવતી હે કુળદેવી, તારે તારી સેજલડીના ગીત ગાવા, પણ શબ્દોના સીમાડા ન્યા પૂરા થયા. મને મારા તુપેલિયા પર વિશ્વાસ છે. જાઓ ને અને ઉપડ્યા સાહેબ. અને પ્રફુલ્લભાઈ વાત આપ તો જાણો છો કે ગુજરાતની ધરતીમાં આવ્યા અને કોઈક માલધારીને પૂછ્યું કે માતાજી છે તો કે છો કોણ? કે પૃથ્વીરાજ છું. એમ તો હા, એમ તો હા, ક્યાંય જાદુના ખેલ નથી, ક્યાંક તપાસ કરો, ઠાકોર જડી જશે, રાફડા સુના ન હોય, ક્યાંક મણિધર હશે. વાત પૂરી થઈ. ઝાલાવાડની ધરતી આવી અને ધાંગધ્રાની પાસે બબાઈ ચરાડવાના પાદરમાંથી નીકળ્યા છે. એચએલ ત્રિવેદીનું ગામ આજ પણ ડોક્ટર એચએલ ત્રિવેદી આ રાજલમાનું નામ લ્યો એટલે આંખમાં આંસુ આવી જાય સાહેબ. રોઈ પડે વિજ્ઞાનનો માણસ. આવી જાગતી જોત છે. 10-11 વર્ષની ઉંમર, પારુડા પાવા આવેલા, ઘોડે ચડી પિથલને નીકળવું, ડાબના અવાજ સંભળાણા. ભડીકા પારુડા, ભડીકા ને હાથમાં બળ્યો તો હું તો કરી ખાપ 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 હું નીકળ્યો છું, ખબર નથી તને? મારા પારુડા પાણી પીએ છે. અને લાકડી પડે એમ ભાઈ પડી ગયા. લાકડી પડે એમ કેમ કહે છે આપણે? લાકડીને ઊભી કરવી પડે. શરણાગતિ એટલી જોઈએ સાહેબ, પગે પડે ને ઊભો કરવો પડે. બાપુ એક દી કહેતા હતા કે મૌન એને કહેવાય કે બીક લાગે, બે દી પછી બોલવું પડશે, એને મૌન કહેવાય છે. ઉપવાસ એને કહેવાય કે પૂરા થાય મહિના, શ્રાવણ મહિનો પૂરો થાય પછી એમ થાય કે હવે મારે ખાવું પડશે, એને ઉપવાસ કહેવાય. એમ લાકડી પડે એમ પિથલ પડી ગયા. આ તો કરુણાની મૂર્તિ. મા મને માફ કરો, પારુડા પાણી પીતા હતા મને ખબર નહોતી. અને આ તો કરુણાની મૂર્તિ. બાપ કોણ છો? રાજપૂત છું. એમ તો હાલે ચારુનો નેહડો છે, સાહેબ પીને જાય છે. કે પણ વાત સાચી માતાજી, પણ હું કામે નીકળ્યો. કામે નીકળ્યો છો? તો હા. કે શું કામે નીકળ્યો છો? ક્યાંનું કામ છે? દીકરી 10-11ની વાત કરે કે કામ છે મારી દિલ્હીનું. એમ તો મારી ઉપર વિશ્વાસ છે, પણ દિલ્હીનું કામ છે. તો પણ મારી ઉપર વિશ્વાસ છે. નવલા નોરતાની માલિપા ખંભે ભેળીઓ નાખી અને જગતના ચોકમાં ગરબા લેવા નીકળી. તારે એક પગ ખેબર ઘાટ ઉપર હોય ને બીજો હિમાલયના ખોપરા ઉપર હોય. એમાં તારું દિલ્હી તો આવી જાય કે ન આવી જાય? હે કે હા માં આવી જાય. કે તો હાલ આને હે ચાહુ પીને જાજે. અને બાપ દિલ્હી નહીં, દિલીપભાઈ દિલ્હી નહીં, પણ દુનિયાના કોઈ પણ પડ ઉપર જેથી મારી જરૂર પડે તેથી 3 હાથ પાડજે. આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની. 3જા હાથે પૂકી જાય છે. બસ હાલ ધીરે એવો જમાડ્યો. પાછા ગયા. લેલા તેને વાત કરી કે નાની ઉંમર છે, ઝાલાવાડની ધરતીમાં છે. કીધું હું નહોતી કહેતી કે મને મારા ધુપેલિયા ઉપર વિશ્વાસ. અને સમય આવ્યો સાહેબ. આતરવા પાઘડી નાખીને અગાસી ઉપરથી ઝાલાવાડ તરફ જોઈને હાથ પાડે. આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની. 1 2 3 5 25 હાથ પાડ્યા તો કાંઈ કળાણું નહીં. અને પછી નિરાશથી નીચે ઉતરીને એટલું બોલ્યા, લીલાદે ઉંમર નાની હતી એટલે કદાચ ભૂલી ગયા હશે. એ ભૂલી ગયા હશે શબ્દ પૂરો થયો. રમણજો ઝાંઝરને તેજનો પૂંજની હેઠે ઉતર્યો અને કીધું લ્યો આ માં આવી ગયા. અવિશ્વાસ આવી ગયો તો? અવિશ્વાસ નહોતો, હે અવિશ્વાસ નહોતો, પણ એટલા હાથ પાડ્યા તમે દેખાવની માં. એમ હાથ સાંભળતી હતી, પણ હું ભેં દોવા બેઠી હતી. તારા હાથ સાંભળતી હતી. મેં પૂરી કરું છું કે કહે હરિદાન હરીને માર્ગડે જહાનું રે. કહે હરિદાન હરીને માર્ગડે જહાનું.
પ્રાણભાઈના જે ખૂબ નજીકના મિત્રો ક્યાંય ક્યાંય દૂર દૂરથી આવ્યા છે. હમણાં જ જેનું આગમન થયું એવા પાલુભાઈ કચ્છમાંથી પધાર્યા છે શ્રદ્ધાંજલિ આપવા માટે, જેનું કચ્છ પંથકમાં એક સાઉન્ડની દુનિયામાં એક જબરું નામ એવા વેગડ સાઉન્ડ એ પણ અહીંયા ઉપસ્થિત છે શ્રદ્ધાંજલિ આપવા. એક એવા જૂનાગઢના જાણીતા ચિત્રકાર રજનીકાંત અગ્રાવત, જેને ચારકોલ પેઇન્ટિંગ બનાવી અને પ્રાણલાલ વ્યાસને શ્રદ્ધાંજલિ અર્પે છે. એ પેઇન્ટિંગનું ચિત્ર આપ સમક્ષ અમે બતાવીએ છીએ. હું દિવાળીબેન ભીલને અહીંયા સ્ટેજ ઉપર આવવા માટે પ્રાર્થના કરું છું. દિવાળીબેનનો સ્વર અહીંયાથી શરૂ થાય એ પહેલાં આપણા ગુજરાતી ચિત્રોના અભિનેતા એવા ઉપેન્દ્રભાઈ ત્રિવેદી એ શબ્દરૂપી શ્રદ્ધાંજલિ અર્પશે. બધા કલાકારો અહીંયા એક ભાવથી ઉપસ્થિત છે. આદરણીય નિરંજનભાઈ પંડ્યા પણ, અમારે કવિ દાદ બાપુના સુપુત્ર એવા જીતુભાઈ દાદ પણ ઉપસ્થિત છે. દીપકભાઈ જોશી છે, ભાઈ અમુદાનભાઈ છે, વિક્રમભાઈ છે. બધા મિત્રો અહીંયા જેમને પ્રાણભાઈ સાથે મંજીરા વગાડ્યા એવા ઘુસાભાઈ એ પણ અહીંયા ઉપસ્થિત છે. આદરણીય જીતુભાઈ સોનીએ પણ ખૂબ પ્રાણભાઈ સાથે તબલાની સંગત કરી છે. આ બધા હેત અને પ્રીતથી અહીંયા શ્રદ્ધાંજલિ અર્પવા માટે આવ્યા છે. તો હું વિનંતી કરું ઉપેન્દ્રભાઈ ત્રિવેદીને. ખાસ જૂનાગઢના બીજા એવા કલાકાર પણ છે, સારા વક્તા પણ છે અને સારા શ્રોતા પણ છે એવા હેમંતભાઈ નાણાવટી પણ આ તકે ઉપસ્થિત છે. રાજેશભાઈ બુચ પણ ઉપસ્થિત છે. હરીશભાઈ દેસાઈ પણ ઉપસ્થિત છે. આ બધાનું હૃદયથી પ્રાણભાઈને શ્રદ્ધાંજલિ અર્પવા આવ્યા છે. તો વ્યાસ પરિવાર એમને નતમસ્તક આવકારે છે. જૂનાગઢના જાણીતા ચિત્રકાર રજનીકાંત અગ્રાવતનું આ પેઇન્ટિંગ પ્રાણલાલ વ્યાસનું. આને વધાવો મિત્રો. સૌ પોતપોતાની રીતે શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે. ઉપેન્દ્રભાઈ ત્રિવેદી. વિશ્વવંદ્ય પૂજ્ય સંત અને આપણી સંસ્કૃતિના અગ્રદૂત એવા પૂજ્ય મોરારી બાપુના ચરણોમાં મારા વંદન. સંત સમુદાય, કલાકાર મિત્રો, પદ્મશ્રી દિવાળીબેન, શાહબુદ્દીનભાઈ ભીખુદાનભાઈ, વનરાજસિંહ રાયદાદા, હેમંતભાઈ, આખું એક મરવાનું મન થાય એવો માહોલ છે. પ્રાણભાઈ એ ભજનનો અખંડ ધૂણો હતો. जैसे दुनिया अतीत की जब खोलो तब आग. गिरनाરની ગેપની કંદરાઓમાં હજી પણ એમના સુરના પડઘાઓ ગૂંજે છે. ભવનાથના શિવરાત્રિના મેળામાં આવતા મસ્તરામો, સંગીત રસિયાઓ, જટાળા જોગંદરો એ બબૂતના ધૂણાની રાખમાંથી લગાડી, ભસ્મ લગાડી અને પ્રાણલાલના સૂરને, એ પ્રાણલાલના સૂરનો પોતાના ગળામાં બાળો બાંધીને પાછા ચોખંડમાં પથરાઈ જતા હતા.
એક ગુજરાતી ગાયકે આખું આયુષ્ય ભારતીય ચિંતનની મુખ્ય ભક્તિ ધારામાં ગુજરાતના લોક સંગીતની ધારા ભેળવી દીધી. અને પોતાના સમયના સિદ્ધ ગાયકો, પ્રસિદ્ધ ભજનીકો, એ બધાની વચ્ચે તેજસ્વી નક્ષત્રની જેમ ઝળહળી રહ્યા હતા. એટલું એક આપણા માટે આશ્વાસન છે કે પ્રાણલાલભાઈએ ધોધમાર જીવ્યા હતા. સ્ટુડિયોમાં અમારી સાથે, રેકોર્ડિંગ સ્ટુડિયોમાં અમારી સાથે, ફિલ્મ સ્ટુડિયોમાં અમારી સાથે. હું તો ઈડરનો ભાઈ ભીખોદાને કહ્યું એમ, સોરઠની ધરતીની અને દરેક પંથકની લગલી લગાડનાર મને જે કલાકાર મિત્રો મળ્યા, જેમણે મને આંગળી પકડીને સોરઠ ફેરવ્યું, સરઠ ફેરવ્યું, બરડો ફેરવ્યું, બારાડી ફેરવ્યું, ઘેડ દાઘેડ, આજે આખો ટુકડો પ્રદેશ આખો એટલે ફેરવીને બતાવ્યું. એના આ લોક સાહિત્યના ઊંડા કૂવાના જાળિયા બતાવ્યા, ગવાક્ષો બતાવી, રવેશો બતાવી. આ લોક સાહિત્ય છે, આ લોક સંગીત છે, આ લોકો છે. અને એના દ્વારા મારા પ્રાણમાં સૌરાષ્ટ્રની વિશેષતઃ ગુજરાત આખાની ખરી પણ સંસ્કૃતિના અમી છાંટણા થયા. જુનાગઢ આવું, મેં અહીંયા ઘણી ફિલ્મો કરી. ફિલ્મો કરવાનો તો એક મારો ધ્યેય હતું, મારો ઉપક્રમ હતો, પણ અહીંયા કલાકારોને મળવાની એક હોશ રહેતી. દિવસ દરમિયાન શૂટિંગ કરતો હું રા નવગણનું કે ખેંગારનું, રાણક દેવીનું કે અમરસિંહ રાઠોડ કે અમર દેવીદાસ, આ બધા શૂટિંગો કરતો. પણ મારી રાતો, કારણ કે જે ભૂતાવળ શરીરમાં જાગૃત થતી એને પાછી ચેતનાના અંગારાઓ પાછા એને સુષુપ્ત અવસ્થામાં લાવવા માટે આ કલાકારોનો મારે સાથ જોઈતો હતો. આખે દિવસમાં જે સ્ફુરલિંગો જાગૃત થયા હોય અને ટાળા પાડવા માટે રાત્રે પછી ક્યાંક ભજનના અવાજો ગુંજતા હોય, અને હું ને રામજીભાઈ વાણિયા અને પ્રાણલાલભાઈ આમ રેલવેના પાટે 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 ક્યાંક હાલ્યા જતા હોઈએ કે અહીંયા અહીં છે આ, અને સાહેબ ત્યાં આવો પ્રાણલાલ, આવો પ્રાણલાલ, આવો પ્રાણલાલ વ્યાસ. તૃપ્ત થઈને અમારી રસવૃત્તિ તૃપ્ત થઈ જાય પછી અમે ગેસ્ટ હાઉસ પર પાછા આવીએ. શાહબુદ્દીનભાઈએ ને બધા દિવાળીબેન ને બધા જાણે છે, ભીખુદાનભાઈ પણ, કે ભાઈ કાર્યક્રમો કરવા મુંબઈ આવે 85 મોદી સ્ટ્રીટ, બાબુભાઈની દુકાન ને ગોડાઉન, ત્યાં બધાની થેલીઓ ટીંગાતી હોય. મોદી સ્ટ્રીટ 85, ટિકિટથી માંડીને એમના બધી વાહન વ્યવહાર, બધી વ્યવસ્થા સ્ટુડિયો હોલ પર લઈ જવા, એમને ભોજન વ્યવસ્થા થતી હોય. ત્યાં પ્રાણલાલ હોય, હાજી રમકડું હોય, દિવાળીબેન હોય, ભીખુદાનભાઈ હોય, શાહબુદ્દીનભાઈ હોય, અને પછી ત્યાંથી અમદાવાદ આવે ને ત્યાં વસંત સલોત ને રસધારાના બધા કાર્યક્રમો થતા હોય. અને ત્યાંથી પાછા પેલી ગુજરાત સમાચારની ટેક્સીમાં બેસાડીને શાહબુદ્દીનભાઈ ઘણી વાર કહે કે ટેક્સીમાં બેસાડે માંડવાળ અંદર,
અને પેલી એમનો ખાસ જોક જે છે ને કે ચીપટી આવી ગઈ ને એ બધું એમાંથી નીકળેલું છે. એ ત્યાં ટેક્સીમાં બેસાડે ને પછી બધા અકળાય ને પેલા કે અકળાવો નહીં તમે, સાણંદ 2 બંડલ ઉતરી જશે પછી મોકળાશ થશે. ઘણી વાર કહે છે ને એમ એ ટેક્સીઓમાં આવતા પણ ત્યાં ડૉક્ટર ચુડગર, મધુકર દેસાઈ, દયાભાઈ અને જે વેલજી ગજ્જર એના જે મિત્રો એને ત્યાં બધા રહે. પ્રાણલાલભાઈને એકવાર તો 3 વાર વેલજી ગજ્જરના જે વેવાઈ હતા એને ત્યાં નવડાવ્યા હતા. નવડાવ્યા હતા એટલા માટે કે એમના માજી હતા, એ ફરવા નીકળે ને બધા પથારીઓ કરીને પડ્યા હોય ને પેલી રકાબીઓમાં બીડીઓ ને સિગરેટો ને તમાકુ ને બધી પડી હોય, તો એમાંથી એને ઉઠાડી કે ભાઈ તમે નાહી લ્યો. કે હું નાહ્યો કે ના પણ સાંભળે એવું છું કે ના તમે નાહી લ્યો ભાઈને કે નાહી આવ્યા પાછા, કારણ પાણી જતું રહેશે પાછું નાહી લ્યો. એમ 3 વાર નવડાવ્યા હતા પ્રાણભાઈને. પ્રાણભાઈ મને કે આ રીતે થયું હતું. એવા પ્રસંગો. પરંતુ એમની ગાયકી, બાઉભાઈ સૂફી સંતોની છાંટવાળી એમની આગવી ગાયકી એની. લોકોનો પ્રત્યક્ષ પરિચય, ખાલી પુસ્તકીય પરિચય નહીં, લોકોનો પ્રત્યક્ષ પરિચય. લોક સમુદાયના અંદર ઉતરી ગયેલા માણસો. અને એટલે તો પ્રભુએ નારદ સૂક્તમાં કહ્યું છે, મદભક્તા યત્રમ ગાયંતી તત્રમ તિષ્ઠામિ નારદ. હું ત્યાં વસું છું જ્યારે મારા ભક્તો ગાયન ગાય છે, જ્યાં બોલે છે, ભજન ગાય છે, એટલા અંશમાં હું ગાઈ શકતો નથી, એટલે ભ્રષ્ટ કલાકાર છું. ગાંધર્વ યોનિમાં હોવા છતાં હું ગાઈ શકતો નથી. જે વરદાન એમને પ્રાપ્ત થયું છે એ વરદાન મને પ્રાપ્ત થયું નથી. પણ મારી સાથે એટલા માટે હું પૂરક તત્વોને, પૂરક મિત્રોને રાખતો હતો કે મારી ત્રુટિ બહાર દેખાવા ન દે. પ્રફુલ્લભાઈ દવે, કેવું મોટું નામ, જેમણે મને એમ લાગે કે પ્રફુલ્લભાઈ ગાતા હોય ત્યારે એમ લાગે કે ભાઈ હું ગાઉં છું જાણે એને. એટલે મને તો ઘણી વાર એમ પ્રફુલ્લને મારા થોડા ભવિષ્યના વર્ષો આપી દઉં કે ભાઈ જેથી એ ગાતો રહે ત્યાં ત્યાં લોકોને એમ લાગે ઉપેન્દ્ર ત્રિવેદી ગાય છે. એટલે સરસ રીતે વાત ગોઠવાતી. આવા મિત્ર પવિત્ર શ્રાવણ માસમાં શંકરના ભક્ત. અને અમે પૂજ્ય બાપુના સાનિધ્યમાં ત્યાં રામકથા માટે નેવાસા ગયા હતા, આફ્રિકા. ત્યાં એમની સાથે 10 દિવસ અમે જે ગાળ્યા છે સાહેબ, પ્રાણલાલ વ્યાસની હસ્તી ને એની મસ્તી અમે મન ભળીને માણી છે. અને બાપુએ જે યોગ ગોઠવી આપ્યો તો કલાકારોનો બધાનો, કોઈ એમાં બંધન નહોતું. કથા સાંભળવી જરૂરી નહોતી. મજા કરો, મોજ કરો, એકબીજા સાથે હળો ભળો, વિચારોના આદાન પ્રદાન આપ લે કરો. એવું સુંદર એક આયોજન ગોઠવાયું હતું. આજે અનેક પ્રતિભાવંત કલાકારો છે, અનેક આવશે, પણ પ્રાણલાલનું ખાલી સ્થાન ખાલી જ રહેશે. એક મુકામ બનાવ્યો હતો. મિત્રો માટે હોશ હતો, હવાસ હતો, તબિયત હતી, મિજાજ હતો. સાથી સાથીના હેડીના બધા ભાઈબંધો. થોડોક મોટો પણ છું. હોશો હવાસ તાબો તબા सब जा चुके हैं दाग. બધા એક એક પછી. होशो हवास ताबो तबा सब जा चुके हैं दाग, अब हम भी जाने वाले हैं, सामान तो गया. આગળ ડિસ્પેચ થઈ ગયું, પ્લેટફોર્મ પર ઉભા છીએ. अब हम भी जाने वाले हैं, सामान तो गया. પણ આ ગાયકી, એની રુજુતા,
એનું મારદાવ, એનું સંધાન તીર વાગે ને સીધું ચોંટે. અમે બાબુભાઈ ને બધા એકવાર બદ્રી કેદારની યાત્રાએ ગયેલા ને ત્યાં ગૌરીકુંડથી ઘોડા ઉપર બેસીને જતા હતા. ત્યાં એક ગુફામાં એક માણસ બેઠો હતો. ગુજરાતીઓને જોયા. અરે ગુજરાતી હે, અરે પ્રાણલાલ કા કોઈ ભજન સુનાવો ભાઈ, પ્રાણલાલ કા ભજન આતા હે. જેવું કંઈ આવડ્યું એવું બધાએ થોડું થોડું કીધું, રાજી થયું. એ કોઈ બીજા પ્રાંતનો હતો. પોતાના જમાનાના પ્રસિદ્ધ માણસો વચ્ચે, શક્તિદાનજી વચ્ચે, નારાયણ સ્વામી વચ્ચે અને બીજા અનેક સિદ્ધોના વચ્ચે આ માણસે સૌના આશીર્વાદ લઈને જે કાઠું કાઢ્યું ને, અદ્ભુત છે. પોતાના સમકાલીનો વચ્ચે રહીને લોકપ્રિયતા પ્રાપ્ત કરીને અને ગુજરાતને આજે વંદન કરવાનું મન થાય છે. જુનાગઢનો ડાયરો છે એટલું જ નહીં, આખા ગુજરાતનો આ ડાયરો છે. ગુજરાતના બધા માણસો એક આંખમાં આંસુ સાથે અને આ પ્રાણલાલભાઈને વિદાય આપવા માટે એકત્રિત જ્યારે થયા છે, બાપુના સાનિધ્યમાં, શેરનાથજીના સાનિધ્યમાં, ધનસુખલાલ બાપુના સાનિધ્યમાં, એક એક જે મિત્રો, એમ થાય કે વાહ ગુજરાત દોસ્ત. અને ભજન ગાયેલા આત્માની વાણી છે. મહીથી વિંધાણા વગર બોલે એને બગલાનો અવતાર આવે ભાઈ. એવી સરસ રીતે ભણીને આ વાત લઈને આવ્યા છે. એટલે મને આ સમાચાર મળ્યા આજે બાપુ આવવાના છે એટલું જ નહીં, પણ તમામ મિત્રો, રાજકીય આગેવાનો, દિલીપભાઈ, મહેન્દ્રભાઈ મશરૂ, ભાવનાબેન અને તમામે તમામ જ્યારે આપણો યાર પ્રાણ ગયો એમ જે કરીને એક ખાલીપો જે ઊભો થયો છે ને, એને પૂરવા માટેના જે આપણે હવાતિયા મારીએ છીએ ને કે આ હવાતી મારીએ કે આ કેવી રીતે ખાલીકો પૂરી શકાય, એવી એક ક્ષણ છે. એમાં શું મૌન જ સૌથી વધારે એનો તો ઉપાય છે. બોલવા માટેનો કશું ઉપાય જ નથી. મૌનને જ બોલવા દઈએ આપણે. આવા અવતારી પુરુષો હોય છે, આવતા હોય છે. સંગીત એવી સાધના છે. દિવાળીબેનને કહો કે તમે ક્યાં સાધના કરી, કઈ સ્કૂલમાં ભણ્યા, કે માં ભાઈ ભણવાનું શું, તો આપોઆપ આવડી જાય. પોતાની પ્રતિભાથી એ લોકો પોતાના સંગીતને ખીલવતા હોય છે, એમાં નકશીકામ કરતા હોય છે. પણ એ નકશીકામ જે મૂર્તિમાં કરતા હોય છે, એ કાસ્ટ મેળવવા માટે તો ગિરનારમાં જવું પડે, લાકડું મેળવવા માટે, મૂર્તિકામ કરવા માટે. તેવી ગિરનારની કંદરાઓમાંથી ઉપસીને આવેલો પ્રાણલાલ, એના વગર આપણને એમ થાય કે નહીં, કારણ કે આ માણસ જીવતો તો ત્યારે એની ડોક્યુમેન્ટરી કેમ ન બનાવી લીધી આપણે, મને એમ થાય છે. અભિલાષ એ પાછળથી ઉમેરાયું. એના ભજનો અને ડોક્યુમેન્ટેશનની બાબતમાં આપણે આટલા બધા નિર્જીવ કેમ છીએ, આટલા બધા નિષ્ક્રિય કેમ છીએ, એ બધું માણસો ચાલ્યા જાય પછી નહીં, એમનો દસ્તાવેજીકરણ જો થઈ જતું હોય, જે દુનિયા આખીમાં થાય છે. અને એ રીતે જો પેલા કંઈ 20 મિનિટની ડોક્યુમેન્ટરીમાં શું થાય, એક આખું આયુષ્ય, 70 વર્ષનું આયુષ્ય, એનું એક ડોક્યુમેન્ટેશન એવું છે કે ભાવિ પેઢીઓને આવવા માટે, સાંભળવા માટે, જાણવા માટે અને પરંપરાઓને ઓળખવા માટે. કારણ કે એમાં ઘણો વિકાસ થવાનો જ છે હવે એ આગળમાં. પણ આ પરંપરાના પગથિયાં ક્યાં ક્યાં હતા એ આપણને ખબર પડતી જાય. આ અદભૂસી સાહસ પગથી ન ચાલે. રૂપકડા પથ્થરિયા છાતી ઉપર ગિરનારની મંદિરના જેમ છૂંદણા હોય ને, એ રીતે ડોક્યુમેન્ટેશન કરી લેવું જોઈએ. થાય થશે, કંઈ વાંધો નહીં. પણ મેં આપને શરૂઆતમાં કહ્યું એમ કે ભાઈ, મરવું હોય તો વરસ માઠું નથી. સારું છે. જાગૃતિ છે એ બહુ મોટો સધિયારો છે કલાકારો માટે. કે જાગૃત છે ભાઈ, મારા ભેરુઓ, મારા શ્રોતાઓ, મારા ભાવકો,
એ મારા ભાવકો ભાવક છે, હજી ઉપભોગતા નથી બન્યા એટલું સારું છે. પ્રાણલાલભાઈને ખૂબ હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ તો આપી છે જ, પણ આવા બધા મિત્રો દુઃખ વિસારો કરવા માટે આવે છે, ભેગા થાય છે, એ પણ સારું છે. પણ ખાલી સ્થાન તો ખાલી જ રહેશે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર ભૂપેન્દ્રભાઈ. દિવાળીબેનને આપણે સાંભળીએ. પ્રાણભાઈ, હવે મને સૂર કોણ બતાવશે? સૂરનો આપનારો કેનારો વયો ગયો, જો તમારી પહેલા હું વહી ગયો હોત તો મને કાંઈ આવડતું નહીં. કાંઈ નો ને હાલી જાતી હો તો એમ કે કેમ આજ તમે આમ છો? ના ભાઈ, હું તો બહાર ગઈ હતી ને એટલે આવી, ત્યાં મને ભીખુભાઈ મળે, ભીખુદાનભાઈ. ભાઈ ક્યાં ગયા હતા? મેં કીધું કામે ગઈ હતી. ઘેરે આવી જે કાંઈ પ્રાણભાઈને દેવું હોય મને આવીને દઈ જાય. આવા જીવન મારા બહુ સાચવા છે પ્રાણભાઈ, મારે બહુ સાચવા બાપુ. કાંઈ ગાતા ન આવડતું મને, કારણ કે હું અભણ હતી. તો મને બધું પ્રાણભાઈએ મને ખૂબ સાથ આપ્યો. ઘેરે દીકરી મને એટલી રીતે રાખતી. મા ભગવાન એના સામે હરજમાં થાય, હું એટલું કહું છું. સમરા પધારો હે માડી ખોડ તમારા સુર બેસાડેલા વાહે મારા બાળુડા હો વીર, તમને ખમ્મારે ખમ્મારે બેને મારા વીરાને બાંધે છે અમર રાખડી. જા જા
ઘડીક તો ઉભા રહો એ મારા રે વીર. એ ઘોડલાની વાઘો તમે જાલો રે. એ કરવી મારે રાઘવના મનની બેવાર. એ થોભાવો રથડો તમે ઠાલો રે. એ દિલ ખમણ ઘડીક
ગામને પિયા ગામના ગરાસિયા આવ્યા રાઈ જાડા હે મોહન વાજાવાજી શાંતા બાના એ કુંવરિયા આવ્યા રાઈ જાડા હે મોહન મામેરાના વરના વાનુડો બતાવે એ નવને ધ્યાન રે બાયું આનો મારા હારણી રે મારા કાનુડાને વાયલ મારી બાયું દેખેલ મારી બેની ગોકુળ ગામડાનો રે ગાડી એ રૂડીને રંગીલી મારો ભાઈ સાંભળે છે આ રૂડીને રંગીલી વાલા તારી વાંસળી આરુડીને રંગીલી રે 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 જી જોગનિયા બની આવું કાના એ મેં તોરી ગલી મેં જોગનિયા બની આવું કાના તોરી ગલી મેં આરુડીને રંગીલી જી 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 વાલા તારી વાંસળી આરુડીને રંગીલી રે
વીરા, જ્યાં હો તમારા આત્મા, ત્યાં તમારા આત્માને શાંતિ આપજો મારા વાલા. ખૂબ અમને તમે હાંચવા છે, તમારા સ્વર્ગમાં સામયા થાય મારા વીરા. બાપા ખૂબ મારા દીકરા તમે અમને સંભાળજો, હાંચજો. અમારી દીકરીએ મને ખૂબ અમને હાંચવા છે. કાંઈ શબ્દ નથી, એટલે સભામાં કઈ શબ્દ હું કહું. સંતુ મંતુ બિરાજા બધાએ તમને ખૂબ સાંભળે છે બાપા. હો જય જય. ખૂબ ખૂબ ધન્યવાદ દિવાળીમાં. હવે એક બહુ સરસ વાત અહીંયા સુધી પહોંચી છે મહંત શ્રી ધનસુખનાથજી બાપુ તરફથી. બાપુ રામાપીરની નવરાત્રિ દર વર્ષે ઉજવે છે, જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના કલાકારો 8 દિવસ 9 દિવસ સુધી કાર્યક્રમો આપે છે. પહેલે દિવસે પણ પ્રાણભાઈ હોય અને છેલ્લે દિવસે પણ પ્રાણભાઈ હોય. આ શિરસ્તો લગભગ હું ન ભૂલતો હોઉં તો ધનસુખનાથ બાપુ 30-40 વર્ષથી આ શિરસ્તો ચાલુ છે. આ એટલી બધી મોટું આયોજન હોય છે, જેને કારણે એની વ્યવસ્થા કરવા માટે 2 મહિના 2.5 મહિનાથી બાપુ એમાં લાગેલા હોય. જ્યારે આનું નિમંત્રણ કાર્ડ બન્યું એમાં પ્રથમ પ્રાણભાઈનું નામ આજે પણ મોજૂદ છે, અને એમાં અંતિમ દિવસે પણ પ્રાણભાઈનું નામ આ કાર્ડમાં મોજૂદ છે. તો આ એના ચાહકો બધા, કોઈ કચ્છમાંથી, કોઈ લંડનથી, કોઈ અમેરિકાથી, અમારા જૂનાગઢના પ્રાણભાઈના બહુ નજીકના, જેની સાથે ખૂબ અંગત એક કુટુંબિક સંબંધો એવા મનોજભાઈ જોબનપુત્રા, પ્રાણભાઈ સાથે મને આદરણીય પ્રફુલ્લભાઈએ કીધું કે વસંતભાઈ જે રસધારા કાર્યક્રમ અમદાવાદમાં કરતા, એ લોક ડાયરાના કાર્યક્રમની સંસ્થા, જેના કન્વીનર શ્રી સ્વર્ગસ્થ વસંતભાઈ સલોતના પરિવારમાંથી કપૂરભાઈ અહીંયા ઉપસ્થિત છે. શંકરભાઈ રાવલના પરિવારમાંથી આશુતોષભાઈ અહીંયા શ્રદ્ધાંજલિ આપવા ઉપસ્થિત છે. દરેક કલાકારો પણ અહીંયા ખૂબ ભાવ સાથે ઉપસ્થિત છે. હવે ગઢડાથી ખાચર અનિલભાઈ તથા હાસ્ય કલાકાર સુખદેવભાઈ ધામેલિયા એ શ્રદ્ધાંજલિ પાઠવે છે. અને હવે પૂજ્ય મોરારી બાપુ. ચંદ્રમ શરણમ પ્રપદ્ય શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્ય. જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન, પરિવારજનો અને સમગ્ર કલાકાર વૃંદ દ્વારા શ્રદ્ધાંજલિના આ સાત્વિક પ્રસંગે, સુરમણીના સંભારણાના પ્રસંગે અહીં ઉપસ્થિત પૂજ્ય સંતચરણ, આપણા સમાજના વિવિધ ક્ષેત્રના સૌ આદરણીય વડીલો, સૌ કલાકાર ભાઈ બહેનો, આપ સૌ ભાઈ બહેનો, શાહબુદ્દીનભાઈ એવું કંઈક બોલ્યા કે ગાયક કલાકાર એ કંઈ બહુ પ્રયાસથી ન થવાય પણ જન્મે, એવું કંઈક નિવેદન હતું. બાપ, માણસ જન્મે એટલે અધ્યાત્મ અને ભૌતિક વિજ્ઞાનનો પણ નિયમ છે કે એનામાં પંચભૂતો હોય તો જ એ વિગ્રહ ધારણ કરી શકે.
क्षिति जल पावक गगन समीर. પણ કલાકાર જન્મે છે એવું જ્યારે કહેવાય છે, હું તો એના કરતાં આગળ જાઉં તો કલાકારોને સાંભળીને એમની સાથે બેસીને એમને માણીને એમ કહી શકું કે કદાચ કલાકાર જન્મતો પણ નથી, પ્રગટે છે. કારણ કે આ જગતમાં સૌથી મોટો કલાકાર પરમાત્મા છે અને એ જન્મમાં કરતા ભય પ્રગટ કૃપાલા. તેથી લોક સંગીતનો કલાકાર હોય, સંત સંગીતનો કલાકાર હોય, શ્લોક સંગીતનો એટલે કે શાસ્ત્રીય સંગીતનો કલાકાર હોય કે પછી સૂફી ગાયક હોય, કોઈ પણ કલાકાર મારી દૃષ્ટિએ આવી રીતે પ્રગટતો હોય છે, ત્યારે એનામાં 5 તત્વો કયા હશે? શરીર ધારણ કરે એટલે તો પૃથ્વી, જળ, વાયુ, આકાશ, અગ્નિ આ બધું હોવું જ જોઈએ, નિયમ છે. પણ બધા કેમ કલાકાર નથી થઈ શકતા? બધા કેમ ગાયક નથી થઈ શકતા? બધા કેમ શબ્દના ઉપાસક નથી થઈ શકતા? ત્યારે એમ વિચારવું રહ્યું કે એનું શરીર ભલે 5 ભૌતિક હોય પણ એનો માયલો કંઈક બીજા 5 તત્વો લઈને આવ્યો હોય છે. અને ખાસ કરીને શાસ્ત્રીય સંગીતથી લઈને લોક સંગીત, સૂફી સંગીતથી લઈને જેટલા પ્રકારના સંગીતો હું મારી આટલી ઉંમરમાં સાંભળી શક્યો છું, માણી શક્યો છું, એ સંગીત ક્ષેત્રમાં કયા 5 તત્વો કામ કરતા હશે? મારી સમજ પ્રમાણે ખાસ કરીને જેમણે ગાયું છે, ગાવાનો બહુ મહિમા છે. કારણ કે આપણે ત્યાં સૌથી પહેલાં શંકરે ગાયું અને શ્રોતા હતી શિવા. એના પછી એ ગાયન સીધું એક શિખર ઉપરથી બીજા શિખર સાથે અથડાયું, પડઘાયું અને ત્યાં બેઠેલો એક કાગડો ગાવા લાગ્યો અને સાંભળ્યું પક્ષીરાજ ગરુડે. પણ એમ થયું કે આમનો ઉપર જ આ ગવાશે ને પડઘાશે તો આ મર્તલોકનું શું થશે? અહીંના માનવીને કોણ સંજીવની પૂરી પાડશે? એનામાં પ્રસન્નતા કોણ પ્રગટાવશે? એટલે એ ગાયનની ધારા નિરંતર ગુફામાં વસી યોગ સાધના કરનારા એક ઋષિના ચિત્તમાં અથડાયું અને તીર્થરાજ પ્રયાગમાં બેસી અને એક બહુ સમૃદ્ધ ઋષિ યાજ્ઞવલ્ક્યે ગાવાની શરૂઆત કરી અને સાંભળવા બેઠો ભરદ્વાજ. પણ પાછી એ પરંપરા ક્રમશઃ આગળ વધી કે ઋષિ પરંપરા પૂરી થઈ જશે અને પછી સંત પરંપરા આવી. આપણે ત્યાં સંતોએ ગાવાનું શરૂ કર્યું. એમાં કેટલાય સંતોએ ગાયું. સંત આપણો નરસિંહ મહેતા સુધી આપણે જઈએ અને પછી એ જ પરંપરામાં ગાતા 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 કેટલાય આપણા ગાયકોએ આ ગાવાની પરંપરાને અક્ષુણ્ણ રખી. એ આખી માળામાં હું સાહેબ આખી માળાનો મેર તો પ્રાણભાઈને ન કહી શકું, કારણ કે હું શબ્દનો ઉપાસક છું. મારો શબ્દ જેમ તેમ જાય તો મને સરસ્વતી શ્રાપ આપે, એ મારી હિંમત નથી. એ અતિશયોક્તિ હું ન કરું. આખી માળાના મેરું થવું એ તો કેટલું દુર્લભ છે. એ તો કદાચ શંકર હોય, પણ આ શંકરનો ઉપાસક જય ભોલેનાથ શિવનો ઉપાસક, એ માળાનો મેરુ તો શિવ છે, પણ 18 પારાના બેરખાનો મેરુ પ્રાણભાઈ જરૂર છે. તમે 18 ગાયકોને ભેગા કરો, જેણે લોક સંગીત પણ પીરસ્યું હોય, સંતવાણી પણ પીરસી હોય, કવાલીઓ પણ ગાય હોય, સૂફી સંગીત પણ પીરસ્યું હોય, એવા 18ને ભેગા કરો અને પછી એક કમિટી આવા બધા જ મરમીઓની નક્કી કરો
અને પછી એને એ કામ સોંપો કે તટસ્થ કુટસ્થ બનીને મેરુ શોધો. બેરખાનો મેરુ, બેરખાનો અર્થ છે બેય રાખો, સંસાર પણ રાખો અને સંન્યાસ પણ રાખો. આ બેરખો. ઉર્દુ શેર યાદ આવે છે સાહેબ કે બડા દુશ્વાર હૈ दुनिया ये फन आना भी, फन यानी कला, બહુ જ મુશ્કેલ છે આ કળા હોવી. કઈ કળા, કઈ વિદ્યા? बड़ा दुश्वार है दुनिया ये फन आना भी कि तुझी से फासला रखना और तुझे अपनाना भी. તારાથી એક આધ્યાત્મિક ડિસ્ટન્સ પણ રાખવું કે કંઈ મમતા ન પકડી લે અને છતાંય તને હૃદય લગાડી રાખો. બડા દુશ્વાર दुनिया ये फन आना भी कि तुझी से फासला रखना और तुझे अपनाना भी. આ બેરખો કે એક ડિસ્ટન્સ પણ રાખવું સંબંધોનું અને છતાંય સામી વ્યક્તિને એમ ન લાગે કે એણે આપણને હૃદયમાં જગ્યા નથી આપી. સાહેબ બડી દુશ્વાર. આ જે કળા છે એ બેરખાનો જે મેરુ મારે કહેવો હોય, મારી જવાબદારી સાથે કોઈ કબૂલ કરે ન કરે. અહીં તો હું તો વ્યક્તિગત શ્રદ્ધાંજલિ આપવા આવ્યું. ભીખુદાનભાઈ બરાબર કહ્યું, હું કહેવાનો હતો ને તમે બોલી ગયા. સાહેબ અત્યાર સુધીના હું અત્યારે મને ખબર નથી 65 કે 66માં પસાર થઈ રહ્યો છું ઉંમરમાં, પણ એક જ દિવંગતને 3 વખત શ્રદ્ધાંજલિ આપવા જવાનું હોય, આ પહેલો દાખલો. સાહેબ ક્યારેક અમારા પરિવારમાંથી કોઈની સમાધિ થઈ હોય તો ક્યારેક હું કથામાં હોઉં, ન પહોંચ્યો. વળી પછી પહોંચું ત્યારે એની સમાધિની પૂજા થાય, પણ પછી એના ભંડારા હોય ત્યારે કદાચ ન પહોંચ્યું. આ પ્રાણિયાની સાથે ખબર નહીં કયા જન્મનો કાંઈક છેડો અડેલો હશે સાહેબ કે એની 3 શ્રદ્ધાંજલિ. ભીખુદાન અમે વનરાજ બાપુ, ઝુરુભા બાપુ, ગિરીશભાઈ ને સતીશભાઈ ને બધા અમે સાથે હતા. ભીખુદાન અમને હજી સમાચાર મળે છે કે ભાઈ આવું થયું છે અને હોસ્પિટલથી બોડીને ઘરે લઈ જાય. ત્યાં ભીખુદાનભાઈનો પાછો ફોન આવે કે બાપુ ઘરે પહોંચી ગયા, આપણે પહેલાં પહોંચીએ. અને હું મીડિયાને, અહીંયા બધાએ મીડિયાને બહુ જ યાદ કર્યા. હું હજી અમે પહેલાં પહોંચીએ છીએ એના પહેલાં મીડિયા હાજર હતા, પ્રિન્ટ અને ઇલેક્ટ્રિક બંને મીડિયા ત્યાં હાજર હતા. સવારે અમે નીકળીએ છીએ, એ નિસરણીએ ચડીને માણસ જતો હતો, ક્યાંક ગાવા માટે જતો હતો, ક્યાંક સ્વર રિપેર કરાવવા માટે જતો હતો સાહેબ. કારણ કે અહીંયા એનો ઈલાજ નહોતો સાહેબ, અને એનો ઈલાજ કરવા માટે એ ક્યાંક કોઈ ઈશની કોરટું છે અનેરી એવી કોઈક ચિકિત્સા મેળવવા માટે એ જીવ એનો ધૂમ્રશિરા દ્વારા ચડતો હતો. અને ત્યાં અમે હું ભીખુદાનભાઈ પહોંચ્યા. પ્રફુલભાઈ કહ્યું તેમ વરસાદ વરસતો હતો અને ત્યાં પણ હું જઈ શક્યો એનો મને આનંદ છે. અને એ જ વખતે પ્રફુલભાઈ કહ્યું કે બાપુ 1 મિનિટ 2 મિનિટ એકાંતમાં મળવું છે. અમે 3 જણા મળ્યા અને પ્રફુલભાઈ કે 11 કે 12 તારીખ. મેં કહ્યું કે મારે 14 કે 15ના જવાનું છે હિમાલય. આ દિવસ લગભગ ખાલી છે, નક્કી થાય એટલે મને કહેજો. એ પોતે આવ્યા. હું આજે આવી શક્યો એનો મને આનંદ છે. હું એના પરિવારજનોને આબાને 3જી વખત મળી રહ્યો છું અને મારે 3 વખત મળવું જોઈએ. કારણ કદાચ પ્રાણભાઈ મને 300 વખત મળ્યા છે. આ તો હું દશાંશ કરી રહ્યો છું સાહેબ. ઇદમ અગ્નયે ન મમ, આ દશાંશ છે એ અર્થમાં. એટલે બેરખાનો, ગાયન જગતના બેરખાનો આ મેરુ છે. ત્યારે આવા પ્રગટતા જન્મજાત કલાકારમાં કયા 5 તત્વો રહેતા હશે?
બાબુભાઈ, મને જે સમજાયું તે, હું અધિકારી નથી આ બાબત કલાકાર વિશે કંઈક બોલું, પણ આ લોકોને સાંભળીને, એ લોકોની મુદ્રાઓ જોઈને, એની પ્રસ્તુતિ જોઈને, એના સ્ટેપ જોઈને, સાહેબ હું વક્તા તો છું, એ મારું નસીબ, પણ શ્રોતા બહુ મોટો છું સાહેબ, એનો મને આનંદ છે. અને જગતમાં જે શ્રોતા થઈ શકે એને પછી બીજું કાંઈ થવાની જરૂર નથી રહેતી સાહેબ. હું રામાયણની કથામાં કહું છું, રાવણને 20 આંખ બહુ કામે ન આવી, કામમાં ન લાગી સાહેબ. એ 20 આંખોએ સૌંદર્યનો શિકાર કર્યો. 20 આંખ બહુ કામે ન લાગી એ માણસને 10 મસ્તક 10 બુદ્ધિ બહુ કામે ન લાગી. 20 હાથનો પુરુષાર્થ એને બહુ કોઈ ફળ ના આપી શક્યું, પણ રાવણને 20 કાને બહુ ફળ આપ્યું સાહેબ. આ જગતમાં, આ કાયદાના જગતમાં આંખે દેખી વાત મનાય કે કોઈનું મર્ડર થઈ ગયું તો આંખે દેખો ગવાહ હોય, ચક્ષુદી ગવાહ જે હોય એ હોય, પણ ભક્તિ જગતમાં, ગાયન જગતમાં આંખો દેખો અવાજ ન ચાલે, કાને દેખ્યો અવાજ ચાલે સાહેબ, જેમાં કાન પુરાવો હોય છે. અને રાવણે 20 કાને સાંભળ્યું, એને બહુ મદદ કરી ગયું સાહેબ. એણે વિભીષણને સાંભળ્યો, એમણે હનુમાનજીને સાંભળ્યા, એમણે મંદોદરીને સાંભળી, એમણે પોતાના ભાઈ કુંભકર્ણને સાંભળ્યો, એણે પ્રહસ્તને એના દીકરાને સાંભળ્યો, વયોવૃદ્ધ માલ્યવંતને સાંભળ્યો. શ્રવણે બહુ કામ કર્યું છે સાહેબ. એટલે આ સાંભળીને મને જે લાગે છે કે કયા 5 તત્વો આ કલાકારને પ્રગટાવતા હશે. 1, સૂરની સમજ, આ પહેલું તત્વ છે. એ કલાકારને સૂરની સમજ ન હોય એ વિકલાંગ છે, હેન્ડીક્રાફ્ટ છે. એક તત્વ છે સૂર સમજ અને સૂર સામર્થ્ય.